વાત કરીએ, રવિ પાકની સિઝન તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખેડૂતોનું ફોકસ ખાસ કરીને અહીંયાથી અમુક પાકો તરફથી શિફ્ટ થતું જોવા મળી શકે, કારણ કે આપણે ગત વર્ષે જોયું હતું સોયાબીન તરફથી, સોયાબીન પરથી ફોકસ જે છે તે શિફ્ટ થતું જોવા મળ્યું હતું આપણને અન્ય પાક તરફ. આ જે શરૂઆતી આંકડા આપણી સામે આવી રહ્યા છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ખેડૂતો કોઈ બીજા પાક તરફ વળી શકે? રવિજી, અનમ્યુટ કરવું પડશે. સોરી, જરૂરથી જે ઠંડીનું જો પ્રમાણ નહીં વધે તો જરૂરથી ક્રોપ પેટર્ન ચેન્જ કરવી પડે, કારણ કે ઘણા બધા જે ક્રોપ્સ છે જે વેધર સેન્સિટિવ છે એ ક્રોપમાં જે તમે વાવણીના ફિગર પણ જોશો તો એમાં પણ એના જ હિસાબે ઘઉં, રાયડો, જીરું, ધાણાની વાવણી હજી ચાલુ નથી થઈ. ત્યાં ઠંડી જોઈશે, મોઇસ્ચર ઓછું જોઈશે. તો અત્યારે પ્રમાણમાં આ જે મીન્સ કે ડેટા અત્યારે આવી રહ્યા છે, મારા હિસાબે જો આગળ હજી 10-15 દિવસ થયેલા તો આઈ થિંક ક્રોપ્સમાં ચેન્જ થશે. જે ક્રોપ મીન્સ કે જ્યાં આટલી બધી સેન્સિટિવિટી નથી, મકાઈ છે, સાથે સાથે અન્ય ઓઇલસીડ્સ છે, ત્યાં આઈ થિંક જઈ શકે. હાલાકી પ્રાઇસ સેન્સિટિવિટી આધારિત થોડી વાવણીની પેટર્ન છે એ અત્યાર સુધી જોવા મળતી હોય છે, પણ આ વખતે વેધર સેન્સિટિવ છે, કારણ કે અક્રોસ ધ બાસ્કેટ જોઈએ તો સ્પાઇસીસ સિવાય તમામ કોમોડિટીઝના પ્રાઇસ, એમાં તમે પલ્સીસ જો લો, એમાં ઓઇલસીડ્સ લો, તમામના પ્રાઇસ સારા એવા લેવલ પર સસ્ટેન થયા છે. તો એના હિસાબે આ વખતે મીન્સ કે ખેડૂતો માટે ઘણું ક્રોપ યર બેટર હોઈ શકે છે. સાથે વાવણી ભલે મોડી થાય પણ ઉતારો સારો આવશે, હાલાકી ડીલે આવશે, પણ એવું લાગી રહ્યું છે કે જે રીતે પાણીનું લેવલ છે એ રીતે વેધર જો તમને થોડું સપોર્ટ કરતું દેખાય તો ખેડૂતો માટે આઈ થિંક નહીં તો શું હોય છે કે ફેબ્રુઆરી માર્ચનો સૌથી મોટો ઇસ્યુ એ હોય છે કે જે મોન્સૂન મીન્સ કે પતે પછી તરત એટલે જ લોકો વાવણી કરતા હોય છે કે એટલીસ્ટ ફેબ્રુઆરી સુધીમાં ઉતારા પતી જાય. પરંતુ આ વખતે થોડું મોન્સૂન ડીલે થયું છે તો મોઇસ્ચર પણ જેટલું જોઈએ એટલું જળવાઈ રહેશે. તો ઓલ ઓવર સિચ્યુએશન મને એવું લાગી રહ્યું છે કે હજી વરીસમ નથી, હજી બહુ વધારે મીન્સ કે ત્યાં ટેન્શન લેવા જેવું નથી. મેજરલી જ્યારે રિકવરી થશે ત્યારે ધાણા છે, ઘઉં છે, આની જે વાવણી છે એ જોર પકડશે, કારણ કે હજી આ લેટ સિઝન ના ગણી શકાય. અને માર્ચ ઓલ ઓવર ઘઉં માટે, જીરું, ધાણા માટે એ અરાઇવલનો એક પીક ટાઈમ હોય છે. તો આઈ થિંક માર્ચ એન્ડ સુધીમાં તો કદાચ તમને આ જે રિકવરી છે એના હિસાબે ત્યાં અરાઇવલ સ્ટાર્ટ થઈ જશે. તો મને એવું લાગી રહ્યું છે કે જો હવે અહીંથી પીક થશે, અહીંથી જેવું જો વેધર તમને ઠંડી તરફ વળશે, તમને પહેલી રિકવરી ઘઉં અને સાથે સાથે ઓઇલસીડ્સ, રાયડામાં અને ધાણા, આ 3 કોમોડિટીમાં સારી રિકવરી જોવા મળશે, કારણ કે ત્રણેયના પ્રાઇસ એક રિસ્પેક્ટિવ લેવલ પર છે અને ત્યાં મારા હિસાબે આ પ્રાઇસના હિસાબે ખેડૂતોનું ધ્યાન વધારે રહી શકે છે. ઓકે, તો ઘઉં, રાઈ, ધાણા આ પાકો પર ખાસ કરીને ફોકસ રહેતું જોવા મળી શકે છે. માર્ચ એન્ડ સુધી અરાઇવલ્સ જે છે તે આપણને આવતી દેખાઈ શકે છે, શરૂ થતી દેખાઈ શકે છે, તો આ પાકો પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. આગળ